બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના તેરવાડા ગામ સહિત વિસ્તારોમાં ભાભર ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ચોમાસું વાવેતર ધોવાઈ જતા ખેડૂતો ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો આ મુદ્દે કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે નર્મદા વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા। જ્યાં ભાભર ડિસ્ટ્રીબ્યુટરીમાંથી તેરવાડા વિસ્તારમાં ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવેલી કેનાલમાં ગાબડું પડતા મોટી માત્રામાં પાણી સીધું ખેતરોમાં ઘૂસી ગયું હતું। પરિણામે ચોમાસામાં કરાયેલું વાવેતર પાણીમાં ધોવાઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। આ ઘટનાને લઈને કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે આક્ષેપ કર્યા છે કે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કથિત મિલીભગત અને બેદરકારીના કારણે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાઈ છે। તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। આ સાથે જ નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક પાકનું નુકસાન યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। હવે ખેડૂતોની નજર રાજ્ય સરકાર અને નર્મદા વિભાગ ઉપર છે, જ્યાં નુકસાનનું સર્વેક્ષણ કરીને વળતર ક્યારે આપવામાં આવશે અને ગાબડા માટે જવાબદાર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવશે। ઘણા સમયથી વરસાદની રાહ ઉત્તર ગુજરાતમાં જોવાતી હતી। 2 દિવસથી વરસાદ ખૂબ સારો પડી રહ્યો છે, પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓની મિલીભગત હોય કે એજન્સીની કામની ગુણવત્તાના જળવાવાના હિસાબે મારા મત વિસ્તાર ઓગળ તાલુકાના તેરવાડા ગામે ભાભર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। આ ગાબડા પડવાના હિસાબે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેતીને નુકસાન થયું છે। ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર અને એજન્સીઓ વચ્ચે તાલમેલ ન હોવાનો હિસાબે કે અથવા એજન્સીઓને છાવરતી હોવાના હિસાબે વારંવાર આવા ગાબડા બનાસકાંઠામાં પડી રહ્યા છે અને એના ભૂલે ક્યાંક નિર્દોષ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે તંત્રને મારી વિનંતી છે કે તેરવાડા આજુબાજુની અંદર આ જે ભાભર ડિસ્ટ્રિક્ટ કેનાલ પસાર થાય છે, થડી મીઠા થઈને પસાર થાય છે, એ કેનાલમાં જે ગાબડું પડ્યું છે, તેરવાડાના ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે, જમીન ધોવાઈ ગઈ છે, એનું તાત્કાલિક સર્વે કરી અને એમને યોગ્ય વળતર આપવામાં આવે।